ફેસબુકની અંદર તમે ઘણા ટાઈમથી કામ કરી રહ્યા છો અને તમને જો મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ નહીં મળતું હોય તો આ વિડીયો તમારા માટે છે અને હું બધી માહિતી આપવાનો છું કે ફેસબુકની અંદર તમે જો હું તમને કહીશ એ રીતે તમે કરશો એટલે તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી જવાનું છે. કારણ કે સ્ટાર, સબસ્ક્રિપ્શન, પાર્ટનરશિપ આવા નાના નાના ટૂલ તો બધાને મિત્રો મળી જાય છે, પણ મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ જ્યાં સુધી તમને નહીં મળે ત્યાં સુધી પૈસા તમે કમાઈ શકવાના નથી, એ તો તમને પણ ખબર હશે. એટલે આ વિડીયોને તમે અંત સુધી જોજો, એટલે હું તમને બધી માહિતી આપવાનો છું. કે તો ઘણા બધા વ્યક્તિની હું પ્રોફાઇલ કે પેજ મિત્રો ચેક કરતો હોઉં છું અને ઘણી બધી એમાં મિસ્ટેક મને જોવા મળે છે. પહેલા તો બીજાનું સોંગ લીધેલું હોય. તમે જો ફેસબુકની અંદર લાઇબ્રેરીનું સોંગ લેશો તો તમારે કંઈ વાંધો આવવાનો નથી. તમારે સોંગ લેવું હોય તો ફેસબુકની લાઇબ્રેરીનું તમે સોંગને યુઝ કરી શકો છો. અને તમે જો બીજાના સોંગ લીધા હોય તો અત્યારે જ તમારે એને ડિલીટ મારી દેવાના છે. આ કામ એક તમારે કરી લેવાનું છે. જો તમે બીજાના વિડીયો અપલોડ કરતા હોય કે રીલ અપલોડ કરતા હોય તો પણ તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ નહીં મળે. શા કારણે નહીં મળે? તમે બીજાનો વિડીયો મિત્રો યુઝ કરવા માંગો છો તો તમારે એ વિડીયોમાં મિત્રો થોડું ઘણું સેટિંગ કરવાનું છે, એટલે કે એડિટિંગ કરવાનું છે. જે મિત્રો એનો જે વિડીયોનો વોઇસ ઓવર છે તમારે એ વિડીયોને વોઇસ ઓવરને રિમૂવ કરી નાખવાનો છે. અને મિત્રો તમારો જે વોઇસ ઓવર છે મિત્રો એ તમારે અંદર નાખવાનો અને એડ કરવાનો છે. આ રીતે તમે કામ કરશો એટલે તમારો જે રીલ કે વિડીયો તમે બનાવશો એ તમારો કહેવામાં આવશે. અને જો તમે બીજાના જ વિડીયો લેશો તો તમારે ક્યારેય મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ નથી મળવાનું. અને બીજી મિત્રો એક વાત એ છે કે જ્યારે તમે ફેસબુક અથવા પેજ બનાવેલું હોય એમાં તમે રેગ્યુલર કામ નથી કરતા. જો તમે રેગ્યુલર મિત્રો કામ કરવાનું ચાલુ રાખશો, બરાબર, અત્યારે તમારે વ્યૂઝ નહીં આવતા હોય, કારણ કે નવું નવું ગમે મિત્રો ચાલુ કરે એને મિત્રો વ્યૂઝ નથી આવતા. તમારે બને એટલી કોશિશ કરવાની છે કે તમને જે વીકલી પ્રોસેસ મિત્રો મળે છે તમારે એને પૂરું કરવાનું મિત્રો ટાર્ગેટ રાખવાનું છે. એટલે કે તમારે વીકલી પ્રોસેસને મિત્રો પૂરું કરી લેવાનું છે. જે એના ક્રાઇટેરિયા મિત્રો તમને કહે કે તમારે આટલી રીલ અપલોડ કરવાની છે, ફોટા અપલોડ કરવાના, જે કંઈ હોય મિત્રો વીકલી પ્રોસેસનું જે કંઈ આવે એ તમારે કમ્પ્લીટ કરતું રહેવાનું છે. અને આ કામ મિત્રો તમારે 90 દિવસ સુધી રેગ્યુલર મિત્રો કરતું રહેવાનું છે. અને ખાસ કરી મિત્રો કોઈના વિડીયો તમારે લેવાના નથી. પછી તમારી જે મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ તમને મળી જાય પછી તમે થોડું ઘણું મિત્રો કોઈનું પણ તમે લઈ શકો છો. અત્યારે તો તમારે તમારા પોતાનું જ તમારે રાખવાનું છે તો જ તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળશે. અને અત્યારે જો તમારે વ્યૂ ના આવતા હોય તો પણ તમારે રેગ્યુલર મિત્રો કામ કરતું રહેવાનું છે. કે આજે મારે વ્યૂ નથી આવતા ને મારે કામ નથી કરવું એવું નથી રાખવાનું. તમારે ફેસબુક કે પેજની અંદર રેગ્યુલર તમારે વિડીયો મૂકતું રહેવાનું છે. જે વીકલી પ્રોસેસ છે તે મિત્રો પૂરું કરતું રહેવાનું છે. આ રીતે તમે કરશો એટલે તમને 90 દિવસની પહેલા તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી જશે. અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. બાય બાય.